આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના 7283 કટ્ટાની આવક થઈ હતી અને લાલ ડુંગળીના ભાવની વાત કરીએ તો 116 રૂપિયાથી લઈને 309 રૂપિયા સુધી બોલાયા હતા। મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે નવી મગફળીની 1521 ગુણીની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 1061 અને ઊંચા ભાવ 1330 રૂપિયા સુધીના નોંધાયા હતા। 10 મેના રોજ ભાવનગર માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં ચણાના એક મણના નીચા ભાવ 860 રૂપિયા અને ઊંચા ભાવ 1215 રૂપિયા સુધી નોંધાયા હતા। મિત્રો, બીજા સમાચારની વાત કરીએ તો કેસર કેરીની આવકમાં વધારો જોવા મળ્યો છે। ઉનાળાની સિઝનમાં કેરી રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે। ગીરની કેસર કેરીની આવક માર્કેટમાં વધી રહી છે। જેમ જેમ ઉનાળાના દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ ગીરની કેસર કેરી માર્કેટ યાર્ડમાં આવી રહી છે। ખાસ કરીને ગીરમાં એક જ દિવસમાં 11,000થી વધુ બોક્સ કેસર કેરીની આવક નોંધાઈ છે। હાલમાં માર્કેટમાં કેસર કેરીના ભાવ 10 કિલો બોક્સના 800 રૂપિયાથી લઈને 1,000 રૂપિયા સુધી બોલાયો છે। બીજા સમાચારની વાત કરીએ તો મકાન બનાવવા માટે મળશે સરકાર તરફથી સહાય। પ્રધાનમંત્રી આવાસ યોજના 2015માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ એવા લોકોને લાભ આપવામાં આવે છે કે જેમની પાસે રહેવા માટે પોતાનું કાયમી ઘર નથી અથવા ગરીબી રેખા નીચે રહે છે। સરકાર આવા તમામ લોકોને મકાન બનાવવા માટે 1,20,000 રૂપિયાની સહાય આપે છે। જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમે ભારતના નાગરિક હોવા જોઈએ, તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતો હોવો જોઈએ અને તમારી ઉંમર 18 વર્ષની હોવી જોઈએ।